અરે ભાઈ મારે અર્જુનને મળવું છે. અરે આ અર્જુન નથી, એનો બાળક વીર અભિમન્યુ છે. અને એ યુદ્ધે જાય છે. અરે વાહ, સરસ. મને એની પાસે લઈ ચાલો. તમે કોણ છો? હું એક ગરીબ બ્રાહ્મણ છું. સારો તો લઈ જાઓ. બસ અભિમન્યુ તે તારા પિતાજીનું નામ રોશન કર્યું. અરે આ તારા હાથમાં શું બાંધ્યું છે? અરે એ તો મારા માતાજીની પિતાજીની રક્ષા બાંધી છે. અરે કેમ ભગત મોઢું બગાડ્યું? અનુષ્યા માટે ફરી ગયા? અરે આ રાંડેની રક્ષા કરવા આ કુંતાને બધો જ તે જે તું પુણ્ય કરી છે બધું કુંતાને જ જશે. તને તો કઈ મળશે જ નહીં. એનું બાંધવાનું કારણ જ હું. અરે ભગત તો તમે કહેતા હતા રાખડી તોડ નાખો બસ. ચલો રાખડીનો બાંધી દો. અરે કાકા આ યુદ્ધ તો મને ઉદ્દેશ ભર્યું છે. માટે શરીરનું કોઈ કામ નથી. માટે તમે સાતનો બોટો લીધો છે અને તમે એક મારી પાછળ પાછળ ચાલો. ચાલો હવે આપણે જરા પોતે પ્રવેશ કરવાનો છે. રચના કરું છું. પાણીની અંદર સારીને સપ્ત ગુણોની રચના કરું છું. દુર્યોધન એમાં આપણે મર્દાની જરૂર છે. તો મર્દાની જરૂર છે. અરે ગુરુદેવ જો એટલા મળતા લઈ જાઓ બાકી કોઠાની રચના કરો. પાછળનો બીજો લોહ વજ્રનો, બીજો તાંબાનો, ચોથો રૂપાનો, છઠ્ઠો સોનાનો, છઠ્ઠો સપ્તધાતુનો, સાતમો ગુવાઈ કરું. તો હવે કોઠાની રચના થઈ શકશે. ચલો
માટે તમે સાતમો ગોઠો લીધો છે માટે તમે સાથે ચાલો. ચાલો ભાઈ ઘટો બસ આપણે પહેલા ગોઠામાં પ્રવેશ કરવાનો છે માટે રજૂઆત આપો. વિજયની તૈયારી ગૌરવનો હાથ છે. આજ વિજયની તૈયારી ગૌરવનો હાથ છે. ગૌરવમાં મેં પાડવાની શિવસાત છે. કઈને જીતો તેની ગૌરવમાં તાકાત છે. ગૌરવમાં મેં પાડવાની શિવસાત છે. એટલે ગૌરવને પાછા હટાવવાની તમારી તાકાત નથી. ગૌરવને પાછા પાડે એવી તમારી લાયકાત નથી. કોણ અર્જુન સાહેબ અભિમન્યુ જા જા સત્વ શક્તિને ચાલ્યો જા. હજી બાળકોને ખેલ ખોટા બધું મુશ્કેલ છે. પોતા પત્તાવી દાદરું એ શિવની ખેલ છે. શબ્દો ગુનો તોડવા એ તરફ કરીને ખેલ છે. માટે પાછું તરત હાથમાં દુઃખ ફેરેલ છે. દોસ્તો મારી માતા સુભદ્રા સિંહનું છે. તેની ચાકા ધંધા ગોઠવીશું. માતા સુભદ્રા સિંહનું હું વિતાવીશું. શું સુધરી તમે બહાર પાછો છો અથવા મારું માથું માથું કપાયું. એ મૂર્ખ છોકરા હજી કશું પાછો મળી જા. સારો તરફ ટુકડો ઘેરાયેલો છે. અરે સસ્તા કુટુંબની લીધું મારા મામા શ્રી કૃષ્ણ શીખવાતા મારી માતાના અંતરમાં ભણાતો. આજ મારા મામા શ્રી કૃષ્ણ લીધી આજમાઈશું. સાતમા કુટુંબને ઝઘડા બતાવીશું. એકલા હાથે ભરવાને પાછા કરીશું. પાછળમાં ભગવાન જઈ ઘણી રચના બતાવીશું. હજી કહું છું દીકરા પાસ પડેલા મને તારા પર દયા આવે છે દયા. તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થશે. તારી આશા ભરી પૂરો કરલો દેશું. અને ચિંતા નથી ફિકર નથી. આવિષ્કારો દ્વારા ટૂંકશે જેના જગતમાં નામ અમાર રહેશે. માટે આવિષ્કાર આપણે રહેશે તો માટે ભાગવું તો મને ભય લાગશે. સમજાવું જ્યારે માણસનું મોત નજીક આવે ને ત્યારે માણસનું મોત નજીક આવે તો માણસની બધી પલટી જાય છે. ખબર નથી શિક્ષણ દર્શાવતા જાઉં છું. ઉદાહરણ ઉદાહરણ ચડી રહ્યો છે. ખબર નથી કે દ્રોણ કર્યો પણ આજે કમળમાં છૂટશે. જોજે એની સાથે તારી જીવ દૂર છૂટશે. હોય લા પીર મારે એકલા જ કરતે રે શક્તિ માટે મત તમારી સાથે યુદ્ધ કરે તો સાવધાન ગુરુદેવ. સાવધાન. જોજે બાબા આ બીજા બાણે તારો ગાળ બોલો છો. મારો બેન દીકરી દઈ દઉં જો આટલા શબ્દ આજે હું પેલો ગોઠો તોડી નાખું. હાલો હવે આપણે બીજા ગોઠામાં પ્રવેશ કરવાનો છે. હાલો
ગોરદેવ તમે આજે યુદ્ધ કરવા આવ્યા છો એમ ને હા અરે તમે શિક્ષા આપી ગો અને લાડવા ખાઈ જાણો લાડવા યુદ્ધ કરવું એ તમારું કામ નહીં હો ગોરદેવ મારે પણ યુદ્ધ નથી કરવું મને પાપી દુર્યોધને યુદ્ધ કરવા પ્રાણે મોકલ્યો છે તમે જ કાંઈક ઉપાય બતાવો હા આવો એક યુક્તિ બતાવો બતાવો ને જો તમારે એવું કરવાનું અધરો બાણ મારવાના થોડી વાર મારો 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 કરવાનું પછી હથિયારો ફેંકી અને જતું રહેવાનું હું એવું જ કરી મારો 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 અરે કાકા મારો 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 અરે કાકા આપણે બીજો ગોઠો તો જીતી ગયા છે માટે લાવ વડરાવસનું બાણ મારીને બીજો ગોઠો તોડી નાખું અને હવે આપણે બીજા ગોઠામાં પ્રવેશ કરવાનો છે બીજા ગોઠે અશ્વત્થામાં ઊભા છે અરે આવ ભારે આવ યુદ્ધ કરીએ અરે કાકા આપણે છોટો ગોઠો તો જીતી ગયા છે માટે લાવ વડરાવસનું બાણ મારી છોટો ગોઠો તોડી નાખું ક્યાં છે આ કરણ કાશીપતિ કરણ કરણ ક્યાં છે આ દીકરા આવ આજે તો તું દાદા દિવસે જ આવવામાં આવ્યો છો આજે તો તારું મુખ્યનું પાણી માપી લેવું છે અરે તો થઈ જાઓ હોશિયાર સિંહનો શિકાર કરો આગનો વેપાર કરો સિંહનો શિકાર કરો આગનો વેપાર કરો અરે અભિમન્યુ તને ધૂળ ફાટો ન કરો તો સૂર્યપુત્ર કર્ણ મારું નામ નહીં આ સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો પડતો નથી સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય બધી ઝાંખો પડતો નથી અરે તારા જેવા બાળકની અભિનંદનનો ઓર પણ લાભો થતો નથી માટે થઈ જા તું યા થઈ જા તૈયાર ને આવી જા રણભૂમિમાં અટર ગટર ગટરમાં ઝાકો અટર ગટર ગટરમાં ઝાકો અરે અભિમન્યુ તારા બાપ અરુણ પૂજ્ય સૂર્યપુત્ર કર્ણ એટલે શું અરે દીકરા આ ધૂંધી મને એક ફેરી કાકો નથી કીધો એક ફેરી કાકો કહી દે તો તને જીવતો જવા દે નકર અહીંયા ને અહીંયા હોમા મંડાઈ લે અરે ના હું બધી બધી ઇસ્તેમાલ કરું અને થોડી વાર કાકા કહી દઉં છું અરે કાકા છોડી દો અરે કાકો કીધો
એટલે તું ગરીબ બની ગયો? કાકા ઘણા પ્રકારના હોય છે. અરે પિતાના નાના ભાઈ હોય ને એને કાકા કહેવામાં આવે છે. રોડે મોટા યુદ્ધ માણસ જતા હોય એને કાકા કહેવામાં આવે છે. અને આપણા ઘરમાં ઘણા સમયની નોકર ને એને પણ કાકા કહેવામાં આવે છે. અને તું કાકો ખરા તો તું ગુલામ કાકો. અભિમન્યુ હવે તો તને ચૂપ કરી છોડો. માટે લાવ એટલો વસ્તુ બહાર મારીને થોડો તોડી નાખું. અરે હા હમણે કર્ણે અભિમન્યુનું મૃત્યુ કરે પણ ઘટુરગજે કામ કર્યું તો લાય એવી ત્રિષા મૂકું કે બેને જુદા પાડું. અભિમન્યુ જો આજે ઊંડો હોત તો તારા પ્રાણ વહી ગયા હોત. અરે હરી હરી કર, તું તો મને ખાલી ન થાકી જાય. તારો શું ભાગ કે તું મને ઈ કરે? અરે અભિમન્યુ આજે ઠીક ન કર્યું. અરે તમે બંને ભાઈઓ જગ્યા હવે રથ કોણ ચલાવશે? અરે કાકા તમે ચિંતા ના કરો, હું મારા પગના અંગૂઠામાં લગામ ચડી ગયો. માટે ચાલો પાસમાં બેઠે તો આપી દુર્યોધન હશે. સીતાનો હરણ કરનાર, રાજાની સાથે કપટ કરનાર, અતમનું યુદ્ધ હારનાર એ ભૂલી ગયા છે. અરે અભિમન્યુ મેં તો સંદેશો મેળવ્યો તો તારા દાદા ધર્મરાજને એ પાંચે ભાઈઓને લડવા માટે. એમાં બાળક તું શા માટે આવ્યો છો? યુદ્ધ કરો, યુદ્ધ પાસમાં ગોઠવે ઉભા છો માટે યુદ્ધ કરો. થઈ જા તૈયાર. થઈ જાઓ હોશિયાર. લાગે છે હો. અને ભાગવા દે, આપણે નથી રોકવું યુદ્ધ કરવા.
અરે કાકા પાંચમો ગોઠો પર આપણે તૂટી જશું એટલે લાવો તે વસ્તુ મળીને પાંચમો ગોઠો તોડી નાખું ભલે બીજું અરે મારા માટે લાવો ત્રણ યુદ્ધનો જાણનારો છે મારા સંજય અને 40,000 માંથી છે ને 5,000 બાણ મૃત્યુ થવું જોઈએ મારા બાણ કેમ ચાલ્યા હતા ને આ એક દુઈ કેમ ભાગી જાય લાવ છે ને બીજું બાણ ચડાવ અરે કાકા છઠ્ઠે કોઠે સંઘાય ઉભો છે માટે ચાલો છઠ્ઠા કોઠામાં આપણે પ્રવેશ કરવાનો છે યુદ્ધ કરવા આવો ભાણે યુદ્ધ કરવા મામા ભાણેજને મારવામાં મહાન પાપ છે હો 100 બ્રાહ્મણ અને 1 બ્રાહ્મણ માટે બાપ ભાણેજને મારવામાં મહાન પાપ છે હો ભાણા ભાણે વાત તો એ સાચી છે પણ યુદ્ધ ન કરું ને તો આજ મારી ઇજ્જત જાય એમ છે એટલે યુદ્ધ તો તારે કરવું પડે અરે મામા તમારી ઇજ્જત ન જાય એવો હું રસ્તો બતાવું તમને તો બતાવો જો ગુરુ તોરણ કર્યું ને એવું જ કરવાનું બરોબર મોઠામાં ગુરુ તોડને વળી શું કરેલું અધરો દરબાન માંગ્યા પછી મારો 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 તો ભલે તો અને આપણે પછી ભાગી જવાનું તો ભલે આપણે એમ જ કરીશું મારો અરે કાકા આપણે છઠ્ઠો કોઠો જીતી ગયા છે માટે ચાલો સાતમો કોઠો 60 વાગ્યાનો છે માટે સાતમા કોઠામાં આપણે પ્રવેશ કરવાનો છે અરે ભત્રીજા ભલે બાબા હરા માઇટ ચાલો થઈ ગયો હતો
ભાગો હાથી કાઢે છે ભાગો બોલે અરે અભિમન્યુ આપણી સેનામાં મારો જયવંતનો હાથી છે એ ગાંડો થયો છે તો મારે જવું જોઈએ અભિમન્યુ. અરે કાકા સાતનો ગોઠો તમે માથે લીધો છે માટે આ રણભૂમિ મને બહુ ભયંકર લાગે છે માટે મને છોડીને ના જાઓ કાકા છોડીને ના જાઓ. અરે અભિમન્યુ હું થોડી જ વારમાં જયવંતના હાથીને આ પોતાના વશમાં કરી અને તરત જ પાછો આવું છું એટલે અભિમન્યુ હું જાઉં છું. જે અભિમન્યુ મળશે નહીં અને ભીમ સાતમા કોઠે દોડવા થાય છે તો લાય હું મંગળા હાથીને ગાંડો કરું અને એક હાથીનું બળ વધારે આપું. અરે અભિમન્યુ એકલો થયો છે તો આપણે 5-7 જણા તેને ઘરે આક્રમણ કર્યું. ચાલો હરેની વિષયની બનાવી દો મને મારી વીસ બધાની બારીઓ
काका छोटी बूटी से लाल रे काका बोले काका અરે હજી સુધી અભિમન્યુ ભરાતો કેમ નથી? હજી એક રક્ષાનો તાકરો બાકી રહી ગયો. તો લાય આજે ઉંદરનું રૂપ લઈ અને એ તાકરો પણ તોડી નાખું. અને આ રણવાથી કઈ બહાર નહીં આવશે માટે લાયના પોરો સાથે યુદ્ધ કરો. और वीर गति पा